આજે આપણે તાંદરજાની ભાજીનું શાક બનાવીશું, જે ઉનાળાની સિઝનમાં આવે છે અને જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તાંદરજાની ભાજી કે કોઈ બી ભાજી હોય એવું જરૂરી નથી કે બધાને ભાવે, પણ તમે આ રીતે ટ્રાય કરજો, જરૂરથી બધાને ભાવશે અને આંગળીઓ ચાટી ચાટીને ખાશે. તાંદરજાની ભાજીની સબ્જી સાથે મેં ભાખરી સર્વ કરી છે, જે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીંયા સામગ્રી જોઈ લઈએ તો તાંદરજાની ભાજી તો જોઈશે જ. એક મોટી ડુંગળી ઝીણી સમારેલી, લીલા મરચાં છે, એક કાચી કેરી છે અને એક ટામેટું છે. તેલ લઈ લીધું છે, એની અંદર થોડું જીરું, ચપટી હિંગ અને સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી 2 મરચાં મેં અહીંયા સમારીને લીધા હતા, એડ કર્યા છે. એ થોડા ફ્રાય થઈ જાય પછી મેં એક નાની સાઇઝની કાચી કેરી લીધી હતી, એ બી એડ કરી દીધી છે. અને સાથે ટામેટું, એક મોટી સાઇઝનું ટામેટું લીધું હતું. હવે અહીંયા 2 ચમચી ભરીને ધાણા જીરું, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે ફાઇનલી આપણે તાંદરજાની ભાજીને સમારીને 3 થી 4 પાણીથી ધોઈ લીધી છે, એને બી એડ કરી દઈશું. આની માટે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ભાજી છે શ્રિંક થઈ જાય છે, તો એમ જ મૂકી દીધી છે અને એને ઢાંકી દીધી છે. થોડી વાર પછી જો એ થોડી શ્રિંક થવા લાગે, સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. અરે ધીરે ધીરે કરીને મિક્સ કરીશું, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કેમ કે આ બહુ જ ક્વોન્ટિટીમાં ઓછી થઈ જશે. આ મેં 1 બંચ જેટલી ભાજી લીધી છે, એક જુડી તાંદરજો છે. એની અંદર હવે લાસ્ટમાં મીઠું એડ કરીશું, કેમ કે એ શ્રિંક થઈને બહુ ઓછી થઈ જાય છે, તો બહુ વધારે પડતું સોલ્ટી ના થઈ જાય, એના માટે લાસ્ટમાં નાખીએ છીએ. ભાજીનું શાક તૈયાર છે. રેસીપી સારી લાગી હો મારી ચેનલને લાઇક આપી દો, શેર આપી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.